ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? આ કેમ તૈયાર થાય છે? ઠીક, માથું ઓળે. તૈયાર ક્યાંય જવાનો પ્રોગ્રામ નથી? નહીં, જરાય નહીં. રવિવારને દિવસે હું બહાર નીકળતો નથી. તો જો મિત્રો, ક્યાં હું કરે છે? કપડા કાઢે છે ને કાઉ બેન મમરા ખાય છે. ઘરનો શ્રેષ્ઠ નાસ્તો કરે છે, નહીં કાઉ? કાઉને બહાર ની ખાવા ના તો છે એટલે મમરા ખાય છે. તો કેવું મિત્રો ચાલે છે? મજામાં છો ને? અને ઠંડી કેવી પડે છે તમારા ગામમાં? બધા કોમેન્ટ કરજો ભાઈ, કેટલા ડિગ્રી છે ઠંડી? 18, 19, 20, 21, 22 કાવું? નવસારીમાં કેટલી છે? કેટલી ડિગ્રી છે? નહીં ખબર. નવસારીમાં 19 થી 20 ડિગ્રી છે. અને મીડિયમ, એમ બહુ નહીં, મીડિયમ. નોર્મલી એટલી તો શું છે કે આપણે એસીનું ટેમ્પરેચર રાખીએ ને એટલી ઠંડી હોય છે. અને હમણાં છે ને તાવ, શરદી, વાયરા નીકળ્યા છે. સાચી વાત કે નહીં? કોઈને તાવ શરદી થયું છે? હવે વાયરા હમણાં બહુ નીકળ્યા છે હો મિત્રો. ઘરે શરદી તો હોય જ છે ફ્રીમાં. એટલે આવું બધું છે. અને હમણાં ઉત્તરાયણ પણ આવી જશે. કોણ કોણ પતંગ ચગાવો છો ઉત્તરાયણમાં? મારે ઉત્તરાયણ કરવા આવવું છે. ક્યાં આવું? રાજકોટ આવું, અમદાવાદ આવું કે બરોડા આવું? ઉત્તરાયણ કરવાનું મન થયું છે આજ વખતે. એટલે તમે કયો તો ત્યાં આવી જાય અમે ઉત્તરાયણ કરવા. કાવુને લઈને, કાવુને બરાબર ને? કાવું પતંગ ચગાવાય ને? તો બધા લોકો ઉત્તરાયણ કરો છો ને? બરાબર. અને સાથે પતંગ ચગાવીએ એવું કંઈક નક્કી કરીએ મિત્રો. કયો તમે? એટલે મિત્રો, ઉત્તરાયણ નજીક આવી ગઈ છે. દોરો મંજાવાઈ ગયો હશે અને પતંગો લેવાઈ ગઈ હશે તમારે લોકોને. અને હોલી ક્યાં વહી ગઈ પાછી? તારી મમ્મી ક્યાં વહી જાય છે? લ્યો ભાઈ, ક્યાં વહી ગઈ હતી? અહીંયા બધાય તને ગોયતા ગોયત થયા છે. હા, મેં કીધું આ ક્યાં વહી ગઈ? ક્યાંક જુનાગઢ નથી વહી ગઈ ને? ઓ ભલે, એના જુનાગઢ બહુ યાદ આવે. હા, બોલો બીજું શું? હું ખરીદી જો આજે આને છે ને ખરીદી મને 25,000 રૂપિયાની નુકસાની કરાવી છે. 25,000 એટલી ખરીદી કરી છે ને મિત્રો, વાત જવા દો. ખરીદી ઓછી પણ નુકસાની જાજી, 25,000 રૂપિયાની. હા, તો એ હમણાં છે ને તમને દેખાડે છે હું ખરીદી કરી. દેખાડા આ કોથળી 10,000ની. પછી છે ને આ પેન્ટ લીધું છે. આ પેન્ટ તને થઈ જશે લાગે છે ને? થઈ જાય. મને શું ખબર? કાવ્યાનું છે. હવે કાવ્યાનું છે. કાવ્યા માટે લીધું છે. જો એક એ લીધું, એક આ લીધું. બધી 3,000ની છે. આ લીધું છે. એ શું છે? એ નાઈટ ડ્રેસ માટે લીધું છે. 6,000નો નાઈટ ડ્રેસ લઈ આવી. અને મેઇન વસ્તુ છે આ છે જીન્સ લીધી છે. જો જીન્સે લઈ આવી. એલા એની ફેશન કરીને ક્યાં જાવું હોય છે આને? લે, ફરવા તારે જવાનું? હા, જો કેવું લાગે છે કે જો ટોપ છે ને મસ્ત ફેશન વાળી મળી. આ તો ઓલું ગીત છે ને, તમને આવડે? મન કઈ ન આવડે. બસ તો પછી જો ફેશન વાળી મળી. લ્યો, આ તો જીન્સ ને ટોપ ને આવું પહેરવા માંડી. તમે મને ફરવા લઈ જાય, તમે મને કીધું નહીં હું તને ફરવા લઈ જાય. મેં તને એમ કીધું તું એટલે તારે ખરીદી કરવાનું નહોતી કીધું. એટલે મને પછી ત્યાં છે ને કુર્તી થોડી પહેરજે, તમારે એવી જગ્યાએ ફરવા લઈ જાય જીન્સ પહેરવા, એટલે હું જીન્સ લઈ 8,000ની પેન્ટ ને 6,000નું ટોપ. આપણને બોલતાય ન આવડે ઇંગ્લિશ ભાષા. અમે ખમીસ કઈ ખમીસ? ખમીસ ને નો કે શર્ટ ને ખમીસ કહેવાય. એ શર્ટ જ છે ને, આમાં શું છે? જો પોતાને તકલીફ
ખમીસ જ કહેવાય ઈ. हमेशा कहने वाला मेरे कपड़े को कुछ मत कहना ફેશન વાળી આવી આ તો હું છું જ એમ આ તો હું કરું નહીં કેમ સિમ્પલ રહીએ એમ સિમ્પલ જીવન જીવવાનું છે હા ઠીક તો સારું જો એટલે હોટલમાં જમવા જવાનું હા એટલે એવું સિમ્પલ મારી પાસે મેં હા હા પછી હોટલમાં જઈને ગુજરાતી ખાવાનું કે પંજાબી ખાવાનું ચાઇનીઝ કેવું નહીં ના ના ઈ તો ભાવતું જ નથી કા ઈ ખાય ને તો પછી બહારનું આમ કહેવાય ફોરેન નું એવું કહેવાય અમે તો ખાલી ગુજરાતી ને પંજાબી આપણા દેશનું જ ખાઈએ દેશી 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 એટલે ઈ સિમ્પલ માં આવે હા અને પછી ખાધા પછી તો તમને ખબર છે બહાર જાય એટલે આપણે ઠંડુ તો જોઈએ ના ના પાણી જોઈ ઠંડુ તો ડેઝર્ટ જોઈએ ડેઝર્ટ એટલે ઈ તમને ના ખબર પડે એવું છે ઠીક અમે અભણ માણા પછી એટલે એમાં કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ જોઈએ કેવો કોલ્ડ કોકો કેવો ડબ્બો કેવો ડબ્બો ડબ્બો નહીં કોકો અચ્છા કોકો મેં કીધું કોલ્ડ ડબ્બો એટલે હું કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ ઠીક એમાં શું હોય ઈ તમે આવજો ને મારા ભેગા પૈસા દેજો ખાલી હું તમને ખવડાવીશ હે ભગવાન આ દુનિયા તો જો બગડી છે જો આ તમારી છોકરીએ લીધા ઓહો ઈ કે મારા પપ્પાને મેચિંગ કરવું છે. લ્યો આ લ્યો તમે મારે- green લીધા તો એને બ્લુ લીધા મારા પપ્પા એક ફેશન વાળી આવી એક મેસિંગ વાળી આવી બે ભેગ્યું થયું હા મારા પપ્પાએ લીધું એવું જ લેવું છે અને હજી ઓલી કઈક નેન પોલીસ ઉપર પોરે રિમૂવર લઈને આટા મારતી હતી એવું તો છોકરીઓ હાલ્યા પણ ઈ બધું હું જરૂર છે હવે નિરમાના પાવડર થી નખ ધોઈ નાખ એટલે વયું જાય નિર્મલ પાવડર એવી કંપનીના મમ્મી એને થાય બધું અમે તો ઓલા 5 રૂપિયાનો ઓલો ગોટો લઈ એનાથી ધોતા માથા મારો તો માથું ભાંગી જાય પણ ગોટાને કાંઈ ન કાંઈ ન થાય ઈ વસ્તુ હાલે એમ તો ફેશન ને ઉપાડે આવ્યા છે પાછા આવે આટલી વસ્તુ લીધી એમને તઈ એ વસ્તુ રિયલ વેલ્યુ માં કે રિયલ વેલ્યુ તો મિત્રો ખરીદી આજે કરી આવી છે અને ફેશન કરીને ક્યાં જવું હોય છે એને બોલો તમે મને ફરવા લઈ જવાના છો ને એટલે હું ફેશન ચાર ચોકડીની વચ્ચે રહેવાનું છે ચાર ચાર દિવાલની વચ્ચે નહીં હું બહાર જવાનું છે ફેશન કરીને સમયમાં ખબર પડશે હું બહાર જવાની ટૂંક સમયમાં હજી આપણને કે ટૂંક સમયમાં ખબર પડશે કે હું ક્યાંક બહાર જવાની કેમ એમ એટલે કઈ અમેરિકા જવાની કદાચ વહી જાઉં કે ડોમેસ્ટિક છે કે ઇન્ટરનેશનલ છે ટૂર સમય આવે ખબર પડી જશે સમય આવે ત્યારે હવે ઇન્ટરનેશનલ ટૂર છે કે ડોમેસ્ટિક ઈ સમય આવે ત્યારે ખબર પડશે કે કઈ ટૂરમાં જવાની છે ખરીદી કરવા કે નવસારીની લોકલ ટૂર છે ઈ અમાર બધી આલે રિક્ષા ટૂર આલે બસ ટૂર આલે અમાર બધી ટૂર આલે ઠીક ટ્રેન ટૂર એ ચાલે એવું કઈ નહીં કાજ ઓ વાંધો નહીં અમાર બધું તમે કીધું જ ખરી અમે સિમ્પલ માણસો હા હા સિમ્પલ આ સિમ્પલ જો ઈ તમારી છોકરીને આ સ્માર્ટ સિમ્પલ આ સિમ્પલ જીન્સ જીન્સ સિમ્પલ બસ અડવાનું જ નહીં આ સિમ્પલ માણસ છે સિમ્પલ માણસ છે ખાલી હોટલમાં જઈને પંજાબી ચાઇનીઝ જ ખાય એટલે ચાઇનીઝ તો ના પાડું છું પંજાબી ને કહું છું પણ પંજાબી તો આપણે પંજાબ તો આપણા દેશમાં આવ્યો ને નહીં પંજાબ પણ એવું ખવાય જ નહીં દેશી રોટલી ઘી બાજરાનો રોટલો એવું ખવાય એમ હા તમે તમે ખાજો અમે ઓલું ખાવું હું તો પાછો પ્રોફેશનલ રહ્યો ને એટલે ઈ ખાવ પોતે ખાઈને આપણને સલાહ દે ગાંડી દાઈન સલાહ દે હા હું કરવું મિત્રો હવે તમે જ કયો આમાં કોનો વાક છે મારો વાક છે કે એનો વાક છે તમારો વાત છે ઈ તો કહે બરાબર ને મિત્રો અને હજી જો એને વ્યસન લઈને જોઈ હો પાછું બેસને તો જોઈને ઠંડી બહુ છે બહાર આ ઠંડી તમને કેમ નડતી અમારા માઈનસ -5 ડિગ્રી બોલો શ્વાસે નો લઈ એક -5 હું નહીં તમે નો લઈ શકો તમને હું તો નોટ લઈ શકું હજી તો એને જાવું એક જગ્યાએ છે બહુ હું તો જવાનો જ છું જોઈએ આપણે ક્યારે વારો આવે સારું જાવ તો અમારા માટે કંઈક લાવજો લેતો આવીશ શું લાવશો આશીર્વાદ આશીર્વાદ તો છે એ જ નથી જોતા બીજું કંઈક આ બીજું કઈક લેતો આવીશ તે હું તમને લિસ્ટ ઓર લાવો હા દેજે તમ તારે હા